નમસ્કાર મિત્રો, આજે હું એક એવી વાત લઈને આવ્યો છું જે દરેકના હૃદયને સ્પર્શે તેવી છે। જે વારસદારોમાં બાપનો ફક્ત વારસો સંભાળે એને સંસ્કારી ના કહેવાય, પણ જે વારસદારો વારસાની સાથે માં બાપને પણ સંભાળે એને સંસ્કારી કહેવાય। આ એક ખૂબ જ ઊંડો અને વિચાર કરવા જેવો સુવાક્ય છે। આ એક વાક્ય નથી, આ આખી જિંદગીનો સાર છે। આજના સમયમાં આપણે સંસ્કાર શબ્દ બહુ સહેલાઈથી બોલી દઈએ છીએ। કોઈ બાળક મોટા લોકોને પ્રણામ કરે તો આપણે કહીએ, વાહ, કેટલા સંસ્કારી છે। કોઈ સારી રીતે વાત કરે તો કહીએ, ખૂબ સંસ્કાર છે। પરંતુ સાચા સંસ્કાર શું માત્ર આટલાથી જ માપી શકાય? ના, સાચા સંસ્કારની ઓળખ ત્યારે થાય છે જ્યારે મા બાપ વૃદ્ધ થાય, જ્યારે તેમની ચાલ ધીમી પડી જાય, જ્યારે આંખોની રોશની ઓછી થઈ જાય, જ્યારે તેમને સહારાની જરૂર પડે, અને એ સમયે જો સંતાન એમનો હાથ પકડીને ઊભું રહે, તો એ જ સાચો સંસ્કાર છે। મા બાપ એ જીવનના પ્રથમ ગુરુ છે। જ્યારે આપણે આ દુનિયામાં આવ્યા, ત્યારે આપણને કંઈ જ આવડતું નહોતું। ચાલતા નહોતા આવડતું, બોલતા નહોતા આવડતું, ખાવું પણ નહોતું આવડતું। એ સમયે માએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું। પિતાએ પોતાના સપનાઓ છોડીને આપણા સપનાઓ પૂરા કર્યા। તેઓએ ક્યારે હિસાબ નથી રાખ્યો કે આપણા માટે કેટલા દિવસો જાગ્યા, કેટલા રૂપિયા ખર્ચ્યા, કેટલી ઈચ્છાઓ અધૂરી રાખી। તેમણે તો બસ આપ્યું જ આપ્યું। અને આજે જો એ જ મા બાપ વૃદ્ધ થાય, તો શું માત્ર એમની મિલકત સાચવવી પૂરતી છે? શું માત્ર એમનો વારસો સંભાળવો એ જ આપણી ફરજ છે? વારસો માત્ર સંપત્તિ નથી। આજે ઘણા લોકો માને છે કે મા બાપનો વારસો એટલે કે જમીન, મકાન, દુકાન, બેંક બેલેન્સ, પરંતુ સાચો વારસો એ નથી। સાચો વારસો છે એમની પ્રાર્થનાઓ, એમના આશીર્વાદ, એમના મૂલ્યો, એમની શીખ, એમનો ત્યાગ। મકાન તો પૈસાથી ફરી ખરીદી શકાય, પણ મા બાપનો પ્રેમ કોઈ બજારમાં નથી મળતો। સંપત્તિ ફરી કમાઈ શકાય, પણ એક વાર ગુમાવેલો મા બાપના આશીર્વાદ ફરીથી નથી મળતો। આજના સમયની કરુણ સચ્ચાઈ છે। આજે આપણે એક એવી દિશામાં જઈ રહ્યા છીએ જ્યાં ઘરો મોટા બન્યા છે, પણ દિલ નાના થઈ ગયા છે। બેડરૂમ વધ્યા છે, પણ સંબંધો ઘટ્યા છે। મોબાઈલમાં હજારો કોન્ટેક્ટ્સ છે, પણ મા બાપ સાથે વાત કરવા 5 મિનિટ નથી। આજે ઘણા વૃદ્ધ મા બાપ ઘરમાં હોવા છતાં એકલા છે। એમને દવા મળે છે, સુવિધા મળે છે, પરંતુ પ્રેમ નથી મળતો। કેટલાક સંતાનો એમના નામે મિલકત તો લઈ લે છે, પણ એમને પોતાના જીવનમાં જગ્યા આપતા નથી। આ કેટલી દુઃખદ વાત છે। સંસ્કારી કોણ? સંસ્કારી એ નથી જે માત્ર સમાજમાં સારી છબી બનાવે। સંસ્કારી એ છે જે પોતાના માતાપિતાના ચહેરા પર સ્મિત લાવે। સંસ્કારી એ છે જે વૃદ્ધાવસ્થામાં એમની લાકડી બને। સંસ્કારી એ છે જે પોતાના બાળકોને બતાવે કે મા બાપનું માન કેવી રીતે રાખવું। યાદ રાખજો, તમારા બાળકો તમને જોઈને શીખે છે। જો તમે તમારા માતાપિતાનો આદર કરશો તો આવતીકાલે તમારા બાળકો પણ તમારો આદર કરશે। એક નાનકડી ઘટના વિચારવા જેવી છે। એક વૃદ્ધ પિતા પોતાના દીકરાને મળવા શહેર આવ્યા। દીકરો બહુ મોટો અધિકારી હતો। ઘરમાં બધું હતું, મોટી કાર, બંગલો, નોકર-ચાકર। પિતા ખુશ હતા કે મારો દીકરો બહુ આગળ વધ્યો। રાત્રે ભોજન સમયે પિતાએ પ્રેમથી પૂછ્યું, બેટા, તું આખો દિવસ વ્યસ્ત રહે છે, થાકી જાય છે ને? દીકરાએ મોબાઈલમાં નજર રાખતા કહ્યું, પપ્પા, પ્લીઝ, હમણાં મારે સમય નથી। એ શબ્દો સાંભળીને પિતાની આંખો ભીની થઈ ગઈ। એમણે ધીમેથી કહ્યું, જ્યારે તું નાનો હતો ત્યારે તારા હજારો સવાલોના જવાબ આપવા અમારે ક્યારે સમય ઓછો પડ્યો નહોતો। આ ઘટના માત્ર વાર્તા નથી, આજની વાસ્તવિકતા છે। મા બાપને શું જોઈએ?
શું એમને મોંઘી ભેટ જોઈએ? ના. શું એમને મોટી મિલકત જોઈએ? ના. એમને જોઈએ છે થોડો સમય, થોડો સ્નેહ, થોડું ધ્યાન અને થોડો આદર. દિવસમાં માત્ર 10 મિનિટ બેસીને એમની વાત સાંભળો. એમને પૂછો, તમે કેમ છો? આ 4 શબ્દો એમના માટે દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. સાચી સેવા કેવી હોવી જોઈએ? મા-બાપની સેવા માત્ર દવા આપવી નથી. સેવા એટલે એમની લાગણીઓ સમજવી. એમની વાત અધૂરી ન સાંભળવી. એમની ભૂલો પર ગુસ્સો ન કરવો. એમને ભાર ન સમજવો. કારણ કે જ્યારે આપણે નાના હતા ત્યારે તેમણે આપણને ક્યારેય ભાર માન્યા નહોતા. જીવનનું સૌથી મોટું પુણ્ય મા-બાપની સેવા કરવાથી મળે છે. ધર્મ કરવો સારો છે. દાન કરવું ઉત્તમ છે. મંદિરમાં જવું પવિત્ર છે. પરંતુ જો ઘરમાં બેઠેલા મા-બાપની આંખોમાં આંસુ હોય તો બહાર કરેલો બધો ધર્મ અધૂરો છે. સાચું પુણ્ય મા-બાપના આશીર્વાદમાં છે. એમના ચરણોમાં સ્વર્ગ છે. એમની ખુશીમાં ભગવાનનો વાસ છે. એક દિવસ એવો આવશે જ્યારે આ બધું પૈસા, મિલકત, પદ, પ્રતિષ્ઠા બધું પાછળ રહી જશે. પણ એ સમયે જો મનમાં એ સંતોષ હશે કે મેં મારા મા-બાપની સેવા કરી તો જીવન સફળ બની જશે. ચાલો આજે એક સંકલ્પ કરીએ, અમે મા-બાપનો માત્ર વારસો નહીં સંભાળીએ, અમે અમારા મા-બાપને સંભાળશું. જો મા-બાપ પાસે વારસો નહીં હોત તો પણ મા-બાપના ઉપકારનું ઋણ ચૂકવવા માટે પણ અમારા મા-બાપને સંભાળશું. અમે માત્ર એમની સંપત્તિના હકદાર નહીં બનીએ, અમે એમના આશીર્વાદના અધિકારી બનીશું. ફરી એકવાર એ અમૂલ્ય વાક્ય યાદ કરીએ, જમાબાજે વારસદારો મા-બાપનો ફક્ત વારસો સંભાળે એને સંસ્કારી ના કહેવાય, પણ જે વારસદારો વારસાની સાથે મા-બાપને પણ સંભાળે એને સંસ્કારી કહેવાય.